જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. અને આજે આપણે રાત્રિના સમયે હું અને આપણે વિશાલસિંહ જો નીકળ્યા છીએ બહાર પિકઅપ ગાડી લઈને. ભેંસ ભરવા જવાનું આપણે, તો ભેંસ ભરવા જઈએ. તો આપણે બ્લોગ ચાલુ કર્યો તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહેજો. અને જવાનું છે આપણે કાલે જ જઈને પાટણ હોમું, તો આજે પણ પાટણ હોમું જવાનું ગોળીવાળા નેસડા. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહીશું અને આપણે રાતના વ્યૂ બતાવતા રહીશું. હાલ ડ્રાઈવ કરી રહ્યા વિશાલ છે આપણે. તો ફાઇનલી આપણે ચોમાસમાં પહોંચી ગયા. રોડ બહુ ખરાબ છે, અમુક તૂટેલો ચોમાસમાં આમાં, જેમ કે આગળ પુલ બને ને એટલે. જો હાલ તો રાતનું આપણે નહીં દેખાય. અમારો બ્રધર ડ્રાઈવર તો કરે અને હેવી ડ્રાઈવર આપણો. બાઇક સાયકલ બધું આપણે વિશાલે શીખવાડેલું. ઘણા બધા ડ્રાઈવરને બનાવે નહીં સર, બહુ ડ્રાઈવર બનાવે ગમે વિશાલે ડ્રાઈવર એટલા બનાવે, સુરા એટલા ડ્રાઈવર બનાવે. શું હતું એકાદું શું કહેવાય, સંતરો સંતરો 1.5 કિલો છે ને? 1.5 કિલો મેં કાલે જ કહેતા હતા લોકો. તો આપણે ચોમાસમાં પહોંચ્યા, પણ આપણે તો ચાના શોખની વધારી એટલે વિશાલસિંહે કીધું કે ચા બા પીવા ચાલ ઉભી રાખો, ચા બા પીએ મસ્તન. આટલામાં તો રજવાડી વાળો હતો લગભગ ને, ખૂણા ઉપર હતો રજવાડી વાળો. રજવાડીની ચા તો ચેટથી મસ્ત નતો. હવે મોટે ચોકડી આવે સ્પેશિયલ રાતે બધા ભાઈબંધો પિન્ટુબાન બધા બેઠા હોય એટલે અમુક ટાઈમ વિચાર કરીએ તો રજવાડી ચા પીવા જતા રહીએ સ્પેશિયલ. છેવટે મોટે ચોકડી જઈએ, મોટે ચોકડી ના હોય તો છેવટે મહેસાણા પણ ચા પીવા જઈએ. આપણે ચોણસમાં સર્કલ ઉપર આવી ગયા કમ્પ્લીટ. સામે છે રજવાડી, આયરન રજવાડી ચાય. હા હોમાં જ છે આપણો વાંચો, આ રજવાડી જ છે. જો આપણે રજવાડીની ચાય વિશાલજી પી, આપણે લઈ લીધી મસ્ત ચુસ્કી મારે એટલે રાત નહીં ઊંઘ બૂંઘ આખ પલકારો ના મારે નહીં સર. હા સેટર નહીં લાગે ના, ગાડી ઠંડી નહીં આવે. વિશાલ વાળી સેટર લાવે ને, ગાડી ઠંડી નહીં આવતી ને એટલે. કાકા અમારા કંપની નહીં આવી? કાકો એકલા બેઠા એટલે કાકો એકલા બે આપડે એને કાકા અજયભાઈ ના કાકા એવો અજયભાઈ કાકા. અજયભાઈ કોમેન્ટ કરજો. જો આપણે ચા બા પી લીધી કમ્પ્લીટ, મસ્ત ચા પી લીધી. જો આપણે આ પિકઅપ ડાલું છે આમાં મેનેજરનું, અને વિશાલસિંહ લેવાનું કહી નહીં ચાલ. હારી ગાડી લેવાની હમણાં, હારી વેચવાની છે તો લેવાની કઈ વિશાલસિંહ ગાડી હાડી લઈ લઈએ. પાછળ કોઈ નહીં, જવા દો. જવા દો જવા દો. ચા બા પીને નીકળ્યા. આપણે વિશાલને એવું કોઈ સાધન નહીં કે નહીં આવડતું, એને હેલિકોપ્ટર આલો ને ફેશન આવો. ગમે તે ગાડી આલો તમે, XYZ ગમે તે બધી ગાડીઓ ભમાવા આવ્યો અને ચોય ટચ પણ ના થાય.
એ વાત તમે મેં જોયેલું કે તોય ટચ ના થાય આટલી દયા સા ભાઈ. દયા છે મોગલ માને નહીં હા. માતાજીની દયા એટલી તોય ટચ ના થાય. અને કોન્ફિડન્સ પણ એટલું હોય તો કે આટલી જગ્યામાં કાઢી ના કરે ગાઈસ મારા ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. બનો એટલું સપોર્ટ વધારે કરજો. હા અને હાલ તો આપણે રાત્રે નીકળ્યા. હમણાંથી અમારે રાત્રે બહુ નીકળવાનું થાય છે. રાત્રે બંકો ફરે રાતનો જ નક્કી હોતું નથી. નક્કી નહીં હોતું એટલે કંપનીમાં દાડે ઓછો આવે એટલે રાતે ફરવાનું થાય વધારે એટલે બધું અચવાઈ જાય, ઘરે અચવાઈ જાય ને કંપનીનું અચવાઈ જાય. ને આપણે હવે ચોણસમાંથી નીકળી જાય છીએ. તો પાટણમાં આવી ગયા સોંતે આ નીજલપુરાનું નહીં કોણા નીજલપુરાનું એમ તો ગાડીમાં તો ફૂલ પણ આપણે પાર્કિંગ ગાડી હોય એટલે આપણે ડીઝલ પુરાવાની ફરજ આવે તો પુરાવું પડે. સન એક જ પોઈન્ટ ઓછો અને પુરાવું પડે છે. અને જેમ કે આપણે આગળના બ્લોગમાં શેતીમાન મંદિર ગયા હતા ને ત્યાં રસ્તો જાય શેતીમાન મંદિરે. તમે બ્લોગ તો જોયો જ હશે. જ્યારે તેને દરવાજે ત્રણ દરવાજે અમે કાલ આવ્યા હતા ને જયદીપ નદી ગયા હતા. ચક્કો એટલે પેલો આપણે ચક્કો બંને આવ્યા હતા. જયદીપે આ તો એકણ હરિપાન પાર્લર રહ્યું ને ચાય પાર્લર કેમ બિગડ્યો? એકણ તો આ તો અમે જ્યાં ને એટલે ગોળીવાળાથી આવ્યા જ્યાં ને એટલે આ ટપુ એવું કરે આમ તો જઈ રહ્યા એકણ હતા. મહેમાનને બધા દર્શન કરવા જતા કાલ પોચમ હતી ને પોચમ હતી કાલ દર્શન કરવા ગયા જવાનું હતું દર્શન કરવા. તો પોચમની વાત કરું એટલે આ બ્લોક થોડા આપણે લેટ થઈ એટલે પોચમ તો લગભગ ચાર દાડા જેવું થઈ ગયું પણ આ તો આપણે લેટ નાખેલા એટલે પોચમની વાત કરું એટલે કાલ તમે ના મતતા. તો પાટણમાં આપણે છેલ્લો જે પાટણના ચોકસે રોડ ને ત્યાં નીકળીએ બજારમાં નહીં જતા ટ્રાફિકના કારણે. અત્યારે રાતે બહુ ટ્રાફિક વધારે હોય સિટીની પબ્લિક રહી ને અત્યારે રાતે બહાર નીકળે બધા ફરવા ખાઈ બઈ ફરવા નીકળે બધા. જેમ કે જો આપણે સ્ટ્રીટ લાઇટ ને એની ઉપર નહીં આવે રસ્તા ઉપર અમુક ટાઈમે અમે સિટીઓમાં હેડીએ એટલે અમે તો લાઇટો જ બંધ કરાશી હોય છે. બંધ લાઇટમાં હેડીએ પછી જેમ કે આપણે આજના અંધારામાં બાય નીકળીએ સિટીની બાય એટલે ખબર પડે કે આપણે બાઇકની કોઈ તો ગાડીની લાઇટ બંધ હતી નહીં. એમાં ભોણા પછી એવું કરી દેખતા ને આપણે મેહાણામાં અમે ગયા હતા ને તે સિટીમાં બંધ લાઇટમાં હેડતા હતા. અને એક દો મારે બાઇક અંગાર એવું દીધું કે ભાઈ જ્યારે મહેસાણાની બાઇક નીકળે ને ત્યાં ખબર પડી કે આપણે તો બાઇકની લાઇટ જ બંધ કરી. તમે પછી અંધારું આવ્યું એટલે ખ્યાલ આવ્યો. મારે એવું થયું હતું. ખબર હે? તો આપણું અજવાળું ચમ પડતું ને ભાઈ ખ્યાલ ભાઈ ગાડીની લાઇટ જ નહીં ચાલુ કરી આપણે. તો ફાઇનલી આપણે પેસ પર દીધી કમ્પ્લીટ. ગાડીને આડું હતું નહીં લાય. પાછું લાવ. ઈ થઈને પાછું લાવ. ઈ થઈને પેલા ઓકડે લગાવી પાછું લાવ. તો આપણે બે ભરી દીધી ઠંડીની ઠરવના તો સારું બચારી મને દયા આવો તો કેમ કે રાતનો સમય શિયાળાના દિવસ છે એટલા કારણે ઠર છે તો બે જાય તો નહીં આવો. હવે બસ નીકળ્યા નેળા એ ભરી દીધી ભેંસ કમ્પ્લીટ આપણે. ના ગાડીમાં હવા ઓછી તો હવા પૂરી દઈએ. આ રિટર્ન વખતે આપણે ડીઝલ પૂરા ઉભા રહ્યા જો બે હતી નહીં અને આખી ગાડી બોલાવા નાખવાનો વળી જાય. ના પૂરી જ જા સેટ કરીને મેલીએ જો આપણે હવા પૂરી સેટ કરીએ 39 સેટ કરીને 40
ભરાઈ જાય ને ચાલે બંધ થઈ ગયું હા ઓવર ચાલે બંધ થઈ 32 આવીને બંધ થઈ સેટ કરે આમ સેટ કરીએ તો 39 ના આવે 32 આવી તો હવા એ પૂર દીધી ડીઝલ એ પૂર દીધું હવે નીકળીએ ઘરે હું તો કહું તાર બંધ થઈ ગયું યાર સેટ કરી હતી એટલે આપણે રાત્રે તો ઘરે આવતા રહેતા ને વિશાલ સિંહને 2 ને આપણે બ્લોગ અહીંયા એન્ડિંગ કરીશું તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો લાઈક કરજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય શેર કરજો અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા બ્લોગની અંદર નવા અંદાજ સાથે જય માતાજી